મિત્રો આજે ઉપર તમે હેડલાઇન જોશો તો લખ્યું છે કે ભાઈ 40,000થી વધારે બેઠકો સામે ગણતરીના રજિસ્ટ્રેશન થાય તો મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડે તેવી સ્થિતિ. આ જે શબ્દ છે ને હું તદ્દન આનાથી વિરોધ છું. કેમ કે હું તમને પ્રૂફ પણ બતાવીશ. પહેલાં જે છે આટલું તમે વાંચી લો કે શું કહેવા માંગે છે. તો જુઓ, D2Dમાં પ્રવેશ માટેની પરીક્ષા માટે 10 દિવસમાં 3,500 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન. ઓકે, તો રાજ્યમાં ડિપ્લોમા ઇજનેરીમાંથી ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ માટે ચાલુ વર્ષથી પ્રવેશ પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. ગત 6 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી વિદ્યાર્થીઓને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની સૂચના આપવામાં આવી હતી. જોકે છેલ્લા 10 દિવસમાં 3,500 જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. સામાન્ય રીતે દર વર્ષે અંદાજે 15,000 વિદ્યાર્થી D2Dમાં પ્રવેશ લેતા હોય છે, જે પ્રમાણે આગામી દિવસોમાં રજિસ્ટ્રેશનનો આંકડો વધે તેવી શક્યતા છે. ડિપ્લોમામાંથી ડિગ્રી એન્જિનિયરિંગ અત્યાર સુધી માત્ર મેરિટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવતો હતો. હવે પછી આ પ્રવેશ માટે પણ અલગથી પરીક્ષા લેવાની જાહેરાત કરી દીધી છે. પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. સૂત્રો કહે છે કે છેલ્લા 10 દિવસમાં વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનનો આંકડો 3,500 સુધી પહોંચ્યો છે. ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ મેળવવા માટે અંદાજે 40,000 બેઠકો ઉપલબ્ધ છે. સામાન્ય રીતે 10% બેઠકો D2D માટે અનામત રાખવામાં આવે છે. આ ઉપરાંત દર વર્ષે ખાલી પડતા બેઠકો પણ પ્રવેશ માટે વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પ્રવેશ પરીક્ષા દાખલ કરવાના કારણે મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડશે તેવી દહેશત ડિપ્લોમા કોલેજના સંચાલકોએ વ્યક્ત કરી હતી. સંચાલકોએ એવી પણ રજૂઆત કરી હતી કે મેરિટના આધારે પ્રવેશ ફાળવણી કરવામાં આવશે, ત્યારે પણ બેઠકો ખાલી પડી હતી. તે સ્થિતિમાં પ્રવેશ પરીક્ષા લાગુ કરવામાં આવશે તો મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડશે. કારણ કે ડિપ્લોમા ઇજનેરીમાં છેલ્લા વર્ષની પરીક્ષા આપ્યા પછી ડિગ્રીમાં પ્રવેશ માટે નવેસરથી આ પરીક્ષાની તૈયારી કરવી પડે છે. આ પ્રકારની સ્થિતિમાં અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના બદલે ડિપ્લોમા એન્જિનિયરિંગના આધારે નોકરી કરવાનું વધારે પસંદ કરશે, જેના કારણે ખાલી બેઠકોની સંખ્યા વધશે તો આશંકા પણ સંચાલકો વ્યક્ત કરી રહ્યા છે. તો જો મિત્રો, આમાં આ બધું કીધું છે, પણ જ્યારે પહેલાં લાઈન જે છે 40,000થી વધારે બેઠકો, તો આ લોકોએ કન્સિડર કરી છે કે ભાઈ પ્રાઇવેટ એઝ વેલ એઝ ગવર્મેન્ટ. ઓકે, તો અગર હું એની સાથે કન્સિડર કરું, ઓકે, આ છે મારી જોડે પ્રોવિઝનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, કે જેમાં ગવર્મેન્ટ કોલેજોનું લિસ્ટ છે. અહીંયા સુધી તમે જોઈ શકો છો. ઓન એન એવરેજ 16 કોલેજ જે છે આપણી ગવર્મેન્ટ છે. એની સાથે અગર હું બધા આજે તમે છેલ્લી લાઈન જોશો ને તો એ મેન્શન કરે છે કે ભાઈ D2Dની સીટો. ઓકે, આ જે છે છેલ્લી વાળી લાઈને D2Dની સીટો દર્શાવે છે. તો આ મેં દરેકના જે છે કાઉન્ટ કરે છે કે પહેલા પેજમાં તમે જોશો 186 છે, બીજામાં 259 છે, પછી 353 અને 16મા નંબરમાં એધ્યન તમે જોશો 206 જેટલી છે. તો આમ અગર હું આ બધાનું ટોટલ કરું ને 1,004 જેટલી સીટ રહે છે. મિત્રો, આમ તમે જોઈ શકો છો કે કોમ્પિટિશન જે છે કેટલું વધારે હાઈ છે. જે લોકો LD કોલેજ, વિશ્વકર્મા એવી જેવી સારી એવી મોટી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવા માંગે છે તો તમારે DDCETને જે છે હલકામાં નથી લેવાની જરૂર. બરાબર, મહેનત કરો મિત્રો. આ ડેટા જે છે બતાવે છે કે અત્યાર સુધી 10 દિવસમાં 3,500 જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અને મેં તમને લાઈવ બતાડ્યું કે ભાઈ છે કેટલી સીટો છે D2D માટે. ઓકે, પ્લસ ઓર માઇનસ થશે, પણ તમે વિચાર કરતા હશો કે ભાઈ આ 1,000 છે તો એકદમ જ વધીને 2,000 થઈ જશે સીટો ખાલી. એવું નહીં થાય, બરાબર. તમે તમારી વેલ્યુને ઓળખો, મહેનત કરો. હજી તમારી જોડે છે સમય, એવું નથી કે પછી નથી, બરાબર. તમે તમારા 6 સેમ સાથે પણ આને D2Dને મેનેજ કરી શકો છો, DDCETને મેનેજ કરી શકો છો. બટ તમને જસ્ટ મેં એક નાનકડો ડેટા આપ્યો છે. ઓકે, હવે તમે તમારી જાતને ઓળખો કે તમે ક્યાં છો અને મને મહેનત કરવાની ખરેખર જરૂર છે કે નહીં. ઓકે, તો ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. આઈ વિશ યુ કે તમે જે ઈચ્છો છો તમારી લાઈફમાં એ તમને બધું મળી જાય એવું સચ્ચા દિલથી કામના છે. ઓકે, સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર.